ને બહુ ભાવે અને સ્કૂલે નાસ્તો કરો તો પગ તૈયાર થઈ ગયો છું આમ જોવો તમે અને હવે આવું છે મમ્મી લેવા માટે થોડા બે ગયો સેવડા બેવડા સાડા બધું આને આ ભાઈને આ છે ટ્યુશનમાં આવ્યો નથી જવાન થઈ ગયા જવાન આમ જોવા ખાલી એકવાર બધું લગાડવાનું ચાલુ કરી દીધું એમ એટલી જ ખવાણી અને શેવડી પાર્ટનર આવી ગયા મમ્મી ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં છું તમે પણ મજામાં લેજો કાલ રાતે તો મામાને જમવાનું હતું એટલે આવ્યા ત્યારે મોડું થઈ ગયું હતું વિડીયો અપલોડ ને બધું કર્યું પછી હોઈ ગયો અને આ છે મંગળવારનો શાંતિ સરના છે બે લેક્ચર સોમવાર બે લેક્ચર આવે બીએમાં અને આપણું સેટઅપ ફૂલ સેટઅપ થઈ ગયું છે તો નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી સ્કૂલેથી આવીને મૂળ પાછું આવી ગયો અને જો અડદજો લઈને બેસી ગયો છું ખાવા માટે કેમ કે અડદજો આપણને બહુ ભાવે અને સ્કૂલેથી નીકળ્યા પછી કે અમિત કે નાસ્તો કરો તો પગ કાંઈ આવી ગયો અને આમ શેરડી જો કેટલા દીધા આમને પડી ફૂંકાઈ ગઈ શેવડી હવે શેવડી ખાઈને ખાવી પડી છે એવું મને લાગે છે ખાઈને ખાવ એમ શેવડી એટલે હવે અડદજો ખાઈ લો જમવાનું બની જાય એમ જમી લો પછી પાછો શેવડી ખાવા બેવું ખા પછી 4-5 વાગે બે કેમ કે હજી તો 12:30 થાય 1 વાગે જમવાનું બની જાય પછી જમી લઈને 4:30-5 વાગે થાય શેવડી ખાઈ જશે માસીના ઘરે અને ત્યાં પાપડ ને બધું બનાવવાનું હતું એટલે કેમ કે બહાર દેશમાં લાવવાનું છે કેમ કે ત્યાં લગ્ન છે એટલે તો તૈયાર થઈ ગયો છું આમ જોવો તમે અને હવે આવું છે મમ્મીને લેવા માટે તો ગાડી લાવો મમ્મી લઈ આવું આમ જો નાસ્તો કરવા બે ગયો સેવડો બેવડો ચાલુ કરી દીધું આને આ ભાઈને આ છે ટ્યુશનમાં હમણાં અને એક નાનો પૂરવ છે ટ્યુશનમાં ગયો છે ભાઈ આવી અને આ જાય એમ તો નાસ્તો કરી લો હવે ઉઠીને સીધો આવ્યો તો અહીંયા લેવા મમ્મીને અરે જાઉં છું સરતા રખડવા માટે આ વાટે ઊભો છે નીકળી અમારા માસી લઈ આવો મમ્મી કે હવે કે મારી રીતે વહી આવી અને એ માસીને બે બહાર જવાના હતા એટલે સારું હાલ તો તમે રીતે વહી આવજો આમ જો પહોંચી ગયા મંદનમાં લોટ લેવા આવ્યા હતા લોટ દઈ દીધો છે એને અને હવે મને લાગે છે પાણીપુરી ખાવી થોડી ભૂખ લાગી એટલા માટે તો પાણીપુરી ખાવી છે તો અહીંયા કંઈક આગળ જઈને કંઈક દુકાન આવે લારી બારીને ઉભા રહ્યા કે સારી બનાવતો હોય અહીંયા પાણીપુરી ખાવી છે નાસ્તો કરલો થોડો ઘણો નાસ્તો તો માસી ન્યાય કર્યો હતો હજી ઉઠીને સીધો જોતો એટલે મેં કીધું નાસ્તો કરી લઈએ ત્યાં નાસ્તો કર્યો હતો હવે થોડોક બહાર નાસ્તો કરી લઈએ સીમાડાથી ઘરે આવી ગયો અને પાણીપુરી નાસ્તો કરી લીધો છે અને મમ્મી આવી ગયા લાગે માસીને ઘરે ગયા હતા અને હું ચૂકમ બે ગયા હતા ત્યાં એને લોટ દેવાનો હતો એનું કામ પતાવી મારે નાસ્તો કરવો છે તો આપણે બે નાસ્તો કરી લઈએ તો પાણીપુરી ખાઈ લઈએ એમ પાણીપુરી કંઈ દેખાડી ન કરે નકર એમ કે તમે તને કરો નાસ્તો જ કરો છો એમ ને કોમેન્ટ કર્યા પછી એટલે પાણીપુરી કંઈ દેખાડી નહીં પાણીપુરી ખાઈ લેજે ને આવી ગયો અને આવી ગયો છે જીમમાં દરપણની 3 ચોર આશીષની બધા અને 6:30 જેવું થઈ ગયું એમ હાથ જેવું થાય આરતી કરી લઈએ એમ ક્યાં છે શિયાળા એટલે વેસલિંગ લગાવું બધા લગાડજો વેસલિંગ બીજું હું વેસલિંગ લગાડીશું શિયાળામાં અને શેવડીનો કાંઈ વારો આવ્યો નથી જો શેવડી આમનમ ને આમનમ છે રાતે એવું લાગે તો શેવડી ખાઈ નાખ્યા અત્યારે હમણાં ખાવા બે શેવડી નાસ્તો કરીને આવો તરત શેવડી ખાઈ લો એમ પછી રાતે સૂપ પીવા જવું છે દર્પણનો 3 દીથા ફોન આવે ઘોડુંને મેકવા ગયો હતો એનો કોઈ પતો ત્યાં તો ત્યારે બહુ ફોન આવતો હતો ત્યારે આવ્યો પહેલાં પછી ફોન 11 સવા 11 એવું છું તો એ ઘરે વયો ગયો પછી મેં કીધું હાલ હવે ક્યારે સૂપ પીવા જવું એમ તો એ કાંઈ સૂપ પીવા ગયા નહીં આજે મેળ આવે તો આજે સૂપ પીવા જવું છે ને શેવડી બેવડી અને છે તો શેવડીનો કાર્યક્રમ કરી જ નાખ્યો હવે જો મારા મમ્મી છે ને આમ જો જવાન થતા થાય છે જેવો આમ ક્રીમ ને બ્રીમ ને આમ જો હમણાં લગ્ન છે ને પાણીકીને એટલે બધું લઈ આવ્યા છે આમ જવાન થઈ ગયા જવાન આમ જોવા ખાલી એકવાર બધું લગાડવાનું ચાલુ કરી દીધું એમ अब तो ये सब जवानी का तरीका है मेरी मम्मी बूढ़ी हो चुकी है तो भी ये सारा क्रीम व्रीम लगाती है હે તો હવે કાળીઓ થઈ ગયો આખો કાળીઓ ધોળામાંથી કાળો થઈ ગયો કેટલો ધોળો હતો પેલા હા મારે કઈ લગાડવું મારે લગાડવી આપણે જેવો કલર જેવો બરાબર છે જો મારી મમ્મી પાણી કેના લગ્ન છે ને એટલે તૈયાર થાય છે
લગ્નમાં જવાનું. જો તમે આ જોઈ રહ્યા છો આને કહેવાય શેવડી. આમાં લાડબડી શેવડી હટેલી. તો આનથી બધી અડધી શેવડી તમે બધી ફોલી નાખી. આમ જુઓ તમે અડધી શેવડી કચરો કબાડ અને આમ જો ઢગલો કરી દીધો શેવડીનો. કેમ કે શેવડીને હવે બટકા કરીને ખાઓ એટલે હું વાંધો ન આવે. પછી આ જેવું થાય તો આરતી કરું એમ શેવડીને ઢગલો કરી દીધો આખો. આમ જુઓ તમે. અને મમ્મી હમણાં આવે છે શેવડી ખાવા. બધા 4 માણસો હમણાં બુકિંગ કરી નાખ્યા. 4 માણસો હમણાં આવે છે શેવડી ખાવા. અને શેવડી આપણને તો બધી રીતે ખાતા આવડે. આગ બટકા કરીને ખાતા આવડે ને આમને સીધું દાંતેથી ખાતા આવડે. બધી રીતે આવડે. પણ બટકા કરીએ તો હું બધા ખાય એટલે બટકા કરી નાખું કે બધા આવે ને બધા ખાય એમ કે એટલી બધી કાંઈ શેવડી હું એટલે એકલો તો કાંઈ ખાય કે નહીં. એટલે બાકી હાલો તમારે ખાવું હોય તો શેવડી. આરતી કરવાનો હમણાં સમય થઈ જાય પછી આરતી કરી લઉં. ચાલે કે શેવડી ખાઈ લઉં. એક નંબર શેવડી. આ ગળામાં ગળી શરદી થઈ જાય ગાય. એટલી શેવડી રહી આમ એટલી ખાઈ ગયો. મિનિમમ જો 15 મિનિટ થઈ છે ખાવ ત્યારનો. પણ શેવડી ખૂટી જ નહીં. મોઢું થાકી ગયો એટલી જ ખવાણી. અને શેવડી પાર્ટનર આવી ગયા. મમ્મી જો શેઠાણી આવી ગયા છે શેવડી ખાવા. કેમ કે ફોલવાની હોય મારે અને ખાવાવાળા હોય. ખાવાવાળા બધાને બતાવું. હજી 2 જણા પપ્પા તો શેવડી નથી ખાતા પણ ઉદય ખાય છે. એ જીમમાં જ જોશે. એ ખાઈ આવે ને એટલે એને કાંઈ બોલવાની હોય ને આવી જાય સીધા ખાઈને બેસી જાય. ફોલી હોય ને ત્યારે હવે આ 2 રાડા પડ્યા છે. 2 રાડાનો વારો કાલ લગભગ લઈ લે. આજ તો એટલામાં તો લગભગ ખાવાનું નહીં હાલે એવું લાગે મને હવે. અને પુલાવ ભાત બનાવ્યા અને બધું બનાવ્યું. પાણીપુરી ખાને આવ્યો સીધો એમાં આ બેસી ગયો શેવડી ખાવા. બોલીને શેવડી ચાલુ કરીને આ 2 રાડા છે ને કાલ વારો લઈ લેવો છે હવે. કરી દીધું. ટાઈટ લગાડી બહાર ગાડી લઈને આવ્યો એટલે. અને પછી પાછો અત્યારે સૂપ પીવા આવ્યો હતો એટલે ગરમ થાય. પાછો ઘરે જાય એટલે પછી પાછી ટાઈટ લાગશે. હા કે સૂપ પીવા જવું છે એટલે જવું જ છે. આમ 10:30 સૂપ પીવા આવ્યા અમે. સમજો ઘરે જવું તો 11 વાગી જાય ને. ઘરે મહેમાન આવેલા છે. મહેમાન એ આવ્યા છે. ભરત મહેમાન એ બધા આવ્યા એમ. ઘરે બધા બેઠા હતા તો ભાઈ ફોન કર્યા કરજો કે આ સૂપ પીવા સૂપ સારું હાલ આવું સૂપ પીવા. તો ઠંડી પછી ગરમ પછી પાછું ઠંડુ હોય પાછું ગરમ ઘરે જઈને સૂઈ જાઓ. કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં. ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા.